નમસ્કાર, કેમ છો? હું છું સિતાબ કાદરી. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. જીવદયા ફાઉન્ડેશન એક એવું નામ છે કે જે અત્યારે કળિયુગમાં માનવતાવાદી કાર્યો કરે છે. ઠાકોરદાસ ખત્રી પોતાના ધંધા રોજગારથી વધુ લોકોના જનહિતના કાર્યોમાં, જીવદયાના કાર્યોમાં સૌથી વધારે કાર્યરત જો કોઈ રહેતું હોય તો ઠાકોરદાસ ખત્રી છે. આજે એમણે હરિપુરા આંગણવાડી અને પાલનપુરના મીઠી વાવ આંગણવાડી કેન્દ્રોમાં જઈ અડદિયા પાક, ચીક્કી, ટી શર્ટ તેમજ પતંગ દોરી આપી નાના ભૂલકાઓનો અને જરૂરિયાતમંદ લોકોને સેવા કરનાર ઠાકોરદાસ ખત્રી તેમજ દાતાઓ સાથે તેઓએ આજે આ બંને આંગણવાડી કેન્દ્રોના ભૂલકાઓ માટે ઉત્તરાયણ પર્વ સારી રીતે ઉજવાય અને આ ભૂલકાઓ ઉત્તરાયણ પર્વની મજા માણે એવા ઉત્તમ આશયથી ઠાકોરદાસ ખત્રી અને તેમની દાતાઓની ટીમ દ્વારા તમામે તમામ બાળકોને ખૂબ જ ઉત્સાહપૂર્વક આંગણવાડી કેન્દ્રોમાં જઈને અને તેમને તેમના ભાવતા ભોજન અને ચીક્કી, પતંગ, દોરી, અડદિયા પાક, દૂધની બોટલ, પાણીની બોટલ સહિત તમામ સામગ્રીઓ પૂરી કરી છે. ઠાકોરદાસ ખત્રી એક એવું નામ છે કે કળિયુગમાં અત્યારે માનવતાવાદી કાર્યો કરવામાં એક સતયુગનો અવતાર હોય એ રીતના દ્રશ્યો રોજે રોજ આપણને જોવા મળે છે. અત્યારે પક્ષીઓ માટે પણ રાત દિવસ એક કરી અને ગમે ત્યારે તમે એમને ફોન કરો તો 108થી પણ પહેલાં ઠાકોરદાસ ખત્રી પહોંચી જાય છે અને તાત્કાલિક પક્ષીઓના જીવ બચાવે છે. આવું ને આવું જ કોઈ પણ જીવ હોય, પ્રાણી હોય, પક્ષી હોય કે અન્ય જીવો માટે એ પોતાના ધંધા રોજગાર છોડીને તાત્કાલિક અસરથી દોડી અને એ જ સ્થળે પહોંચી ઠાકોરદાસ ખત્રી પોતાનું જે સેવાભાવ કરે છે તેને ખરેખર સહારનીય કામ છે અને તેમનું સન્માન પણ કરવું જોઈએ અને લોકોએ પણ ઠાકોરદાસ ખત્રીની પ્રેરણા લેવાની ખૂબ જ જરૂર છે. આવા અનેક નેક બંદાઓ કુદરતે ભારતભરમાં મૂક્યા છે અને આ ઘટનાઓ ભારતમાં જ બની શકે છે કારણ કે ભારત સ્વતંત્ર દેશ છે, જનહિતનો દેશ છે અને લોકહિતના કાર્યોમાં અગ્રેસર લોકો રહે છે. ઠાકોરદાસ ખત્રીને ખરેખર ખૂબ સલામ છે કે દરેક રોજે રોજ એક પણ દિવસ એવો નથી કે ઠાકોરદાસ ખત્રી અને તેમની ટીમ દ્વારા જીવદયાના કે અન્ય કાર્યો ન કર્યા હોય. સલામ છે ઠાકોર.